નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એના ખેતરે વિઝિટ માટે આવ્યા છીએ કે જેને આઈસીએલના ખાતરનો ઉપયોગ કરેલો છે. તો આપણે એના મોઢેથી સાંભળીએ કે એને શું શું ફાયદો થયો છે. તમારું નામ શું? નામ કિશોરભાઈ વલ્લભભાઈ મોરી. બરાબર છે. કયું ગામ? ગામ વાલેસરા, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ. બરાબર છે. તો કિશોરભાઈ, આ વર્ષે તમે આઈસીએલ ની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો? મેં આઈસીએલ માં પોલીસલ્ફેટ વાપરેલું છે. હા. અને ઉપરથી મેં બૂસ્ટર ને એવું એક બે હાથ મારેલા છે. એમાં ઉપયોગ કરેલો અને રિઝલ્ટ મને એમ કે 100% આવેલું છે. બરાબર. તો દર વર્ષે તમે જે મગફળીનું વાવેતર કરતા અને આ વર્ષે તમે પોલીસલ્ફેટ સાથે મગફળીનું વાવેતર કર્યું, તો એમાં તમને શું ફેર લાગ્યો? અમારે હું આજે અહીંયા 20 વર્ષથી ખેતી કરું છું. અમારે 17-18 મણ ઉત્પાદન થતું. બરાબર. અને આ વર્ષ 25 થી 30 મણ ઉત્પાદન થાય એવું મને અંદાજ છે. બરાબર છે. હા હા. અને પોલીસલ્ફેટ તમે મગફળીમાં વાપર્યું, તો જ્યારે મગફળી હતી ત્યારે તમને શું ફેર લાગ્યો? એમાં એવું સાહેબ ને કહું, મેં અડધામાં 5 વીઘામાં મારે અડધામાં એમ કે ને એ પડેલું હતું ને મેં ઉપયોગ નહોતો કર્યો. બરાબર. અને જેમાં ઉપયોગ થઈ ગયેલો હતો ને ઈ 5-6 વીઘા ને ઓલી 5-6 વીઘામાં એમ કે ને 50% નો ડિફરન્સ હતો. બરાબર છે. એટલે પછી મેં 5 વીઘામાં મેં એનો ઉપયોગ કરી લીધો. બરાબર. તો બીજું મગફળીની અંદર તમે વાપર્યું, હવે આ ખેતરમાં કયા પાકનું વાવેતર કરશો? અત્યારે ઘઉંનું વાવેતર કરવાનું. બરાબર છે. એમાં પોલીસલ્ફેટનો ઉપયોગ કરશો? નહીં, આપવાનો છું પોલીસલ્ફેટ. બરાબર છે. તો તમે પોલીસલ્ફેટ વાપરી અને જે રિઝલ્ટ મેળવ્યું છે, તો બીજા ખેડૂતોને શું સલાહ દેશો તમે? નહીં, બીજા ખેડૂતોને મારી તો એ ભલામણ છે કે આખામાં નહીં પણ અડધામાં ઉપયોગ કરીને તમે ટ્રાય કરો. હું કહું તમને ઓલું થાય અડધામાં તમે ટ્રાય કરો, પણ એનું રિઝલ્ટ 100% આવશે. બરાબર છે. ભલે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબ, મેં તમને કહું, કપાસમાં તુવેરમાં આપેલું છે. હા હા હા. અને એ તુવેરમાં એટલો ફરક છે ને કપાસમાં એવો ફરક છે. બરાબર છે. પોલીસલ્ફેટ પોલીસલ્ફેટ આપેલું છે. ભલે, ધન્યવાદ.